પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન. અક્ષરધામમાં રહેનાર સ્વામી નારાયણ ભગવાન. અક્ષરધામમાં રહેનાર સ્વામી નારાયણ ભગવાન. 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 એ પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન. જીવને મોક્ષનો આધાર સ્વામી નારાયણ ભગવાન. જીવને મોક્ષનો આધાર સ્વામી નારાયણ ભગવાન. 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 પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન. મહંત સ્વામી માં વસનાર સ્વામી નારાયણ ભગવાન. મહંત સ્વામી માં વસનાર સ્વામી નારાયણ ભગવાન. 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 પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન. આ પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન. પ્રેમે પ્રેમથી બોલો સ્વામી નારાયણ ભગવાન. અથ પારાયણ પૂજન વિધિ મંગલમ. હવે આપણે બે હાથ જોડી મંગલાચરણમાં જોડાઈએ. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં. વંદે પ્રાગજિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા. વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા. વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા. શાંતિપાઠ. હવે હાથ જોડી સદા સર્વત્ર અને સર્વ પ્રકારે શાંતિ થાય તે માટે
અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રાર્થના કરીએ. દિવ્યામ શાંતિમ પરામ શાંતિમ શાંતિમ હિ શાશ્વતીમ ધ્રુવામ તનોતુ સહજાનંદઃ સર્વત્ર સર્વથા સદા. હરિ ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષગું શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગું શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામ શાંતિરેધિ. જતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ શન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ. વિશ્વાનિ દેવ સવિતર્દુરિતા નિપરાસુવ જદ્ભદ્રંતન્ન આસુવ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટશાંતિર્ભવતુ. પ્રધાન સંકલ્પઃ. હવે આ પારાયણ વિધિનો સંકલ્પ કરવા જમણા હાથમાં જળ ભરેલી ચમચી ધારણ કરીએ. નમઃ પરમાત્મને શ્રી સ્વામિનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમાય તત્સત. અદ્ય બ્રહ્મણો દ્વિતીયે પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વતમન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમચરણે માસોત્તમે માસે શુભપુણ્યતિથૌ સર્વેષુ ગ્रहेषु યથાયથં રાશિસ્થાનસ્થિતેષુ સત્સુ ભક્તાનાં નામાનિ દીયન્તે. સાંગમ સપરિવારં તત્તન્નગરવાસ્તવ્યાનાં તત્તન્નામ્નાં ભક્તાનાં. હવે પ્રત્યેક યજમાન હરિભક્ત પોતપોતાનું નામ મનમાં બોલે. અત્ર ઉપસ્થિતાનામ અનુપસ્થિતાનામ ચ સર્વેષાં સત્સંગિનાં સાધૂનાં પાર્ષદાનાં સાધકાનાં સમસ્ત ગુણાતીતમંડલ ભક્તાનામ. હવે અહીંથી જે રીતે બોલવામાં આવે તે રીતે બોલો. ધર્મ અર્થ કામ મોક્ષ ફલ પ્રાપ્તિ અર્થમ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સાક્ષાત્કાર અર્થમ અક્ષર રૂપતા પ્રાપ્તિ પૂર્વક પુરુષોત્તમ સહજાનંદ ભક્તિ અર્થમ દાસભાવ દિવ્ય દૃષ્ટિ સુહૃદભાવ આદિ પ્રાપ્તિ અર્થમ પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ગુરુહરિ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પ્રકટ ગુરુહરિ શ્રી મહંત સ્વામી મહારાજ પ્રસન્નતા પ્રાપ્તિ અર્થમ સર્વ અભિલાષ સિદ્ધિ અર્થમ યથા જ્ઞાનેન યથા મિલિતોપચારદ્રવ્યૈઃ ચાતુર્માસે ત્રિદિનાવધિક પારાયણ નિમિત્તે અક્ષર પુરુષોત્તમ મહારાજ પૂજન પૂર્વકમ ગ્રંથ પૂજનાખ્યં કર્મ અહં કરીષ્યે. જળ નીચે પધરાવો. સ્વસ્તિ વાચનમ. હવે આપણે સૌ પોતપોતાના ઘરમાં બાજોઠ ઉપર પધરાવેલા
અક્ષર પુરુષોત્તમ મહારાજ તેમજ ગુરુ પરંપરાની મૂર્તિઓ તેમજ ગ્રંથનું કંકુ અને અક્ષતથી પૂજન કરીશું અને ત્યારબાદ પરિવારના દરેક સદસ્યોના ભાલે પણ કંકુ અને ચોખાનો ચાંદલો કરીશું. મનસી રાજતામ સ્વસ્તિ સ્વસ્તિ વચસી કર્મણી ભૂયાત સ્વસ્તિમયં સર્વં સ્વામિનારાયણ પ્રભો. હરિ ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જત્રાઃ સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગુંસસ્તનુ ભિર્વ્યશેમહિ દેવહિતંજદાયુઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે વક્તા સંતને વિનંતી કરીએ કે આપણને પારાયણનો લાભ આપે. ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. છેલ્લા 2 દિવસથી સત્સંગ દીક્ષા શાસ્ત્ર ઉપર આપણે વાતો કરી રહ્યા છીએ. છેલ્લા 2 દિવસની અંદર મનુષ્ય જીવનનું લક્ષ્ય એના ઉપર આપણે વાત સાંભળી કે માણસના જીવનમાં બધા દોષો ટળી જાય, ભ્રમરૂપ થાય, ભ્રામી સ્થિતિ પ્રાપ્ત થાય અને ભગવાનની ભક્તિ કરવી, મુક્તિ થાય, એ મનુષ્ય જીવનનો લક્ષ્ય છે. અને પહેલા જ શ્લોકની અંદર મંગળાચરણમાં મોહન સ્વામી મહારાજે પોતે એવું જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણ સર્વને સુખી કરે, સર્વને આનંદ આપે, સર્વને શાંતિ આપે. જ્યારે સર્વની વાત આવી એનો અર્થ એવો થાય છે કે એની અંદર કોઈ ભેદભાવ ન હોય. એટલે 12મા શ્લોકથી એનો પ્રારંભ થાય છે અને 17મા શ્લોક સુધી પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ આ શાસ્ત્રની અંદર એવું લખે છે કે આ સંસારની અંદર સ્ત્રી પુરુષના ભેદ છે. અને આપણે આપણા દેશનો વિચાર કરીએ તો વર્ણભેદ પણ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આશ્રમે કરીને પણ ભેદ છે. બ્રહ્મચર્ય આશ્રમ છે, ગૃહસ્થ આશ્રમ છે, વાનપ્રસ્થ આશ્રમ છે, સંન્યસ્ત આશ્રમ છે, એટલે ત્યાગાશ્રમ છે ને ગૃહસ્થ આશ્રમ છે. તો આશ્રમે કરીને પણ આપણા દેશની અંદર આ ભેદ છે, ભેદ રહેલા છે. પણ એ ભેદે કરીને નાનપ મોટપ નથી. એવું નથી કોઈ ગૃહસ્થાશ્રમમાં હોય તો નાનો ને ત્યાગાશ્રમમાં હોય તો મોટો. એવી રીતે સ્ત્રી અને પુરુષ, સ્ત્રી હોય તો ન્યૂન કહેવાય, પુરુષ હોય તો અધિક કહેવાય, એવું પણ નથી. એને કરીને
આધ્યાત્મિક માર્ગની અંદર બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા માટે ન્યૂન અને અધિક એ ભેદ પડતા નથી. એમની વાતો મોહનસિંહ મહારાજે કરેલી છે. મુમુક્ષુઓએ મુક્તિ માટે આશ્રય દીક્ષા મંત્ર ગ્રહણ કરો એની વાત 18મા શ્લોકમાં આવે છે. અને 19મો જે શ્લોક છે એની અંદર એવું વર્ણન કરવામાં આવેલું છે કે આશ્રય દીક્ષા મંત્ર કોને કહેવાય? તો એ જે દીક્ષા મંત્ર છે એનું પણ લખાણ એ કરેલું છે. અને ત્યાર પછીના શ્લોકમાં એવી વાત કરી કે પરબ્રહ્મ સહજાનંદ સ્વામી અને અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુનો આશરો જીવના કલ્યાણ માટે મુમુક્ષુએ કરવો. અને એના પછીનો 21મો શ્લોક છે એમાં વાત કરી કે કંઠી ધારણ કરવી. બેવડી કંઠી છે એમાં 2 શેર આવે છે. એક છે ભક્તનું પ્રતીક છે અને એક ભગવાનનું પ્રતીક છે. આદર્શ ભક્ત અક્ષર બ્રહ્મ છે. એમના જેવું આપણે થવાનું છે તો આપણે ભગવાનની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય. અને બીજી શેર છે એ ભગવાનનું પ્રતીક છે. તો જ્યારે કોઈ મુમુક્ષુ વર્તમાન ધારણ કરે છે, ભગવાન સ્વામિનારાયણનો આશરો કરે છે, ગુણાતીત ગુરુનો આશરો કરે છે અને એના ગળાની અંદર હંમેશને માટે કંઠી પોતે ધારણ કરેલી હોય તો એને હંમેશા સ્મૃતિ રહે કે મારા જીવનનું પરમ લક્ષ્ય આ છે કે મારે અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે, બ્રહ્મરૂપ થઈ અને મારે પરબ્રહ્મની ભક્તિ કરવાની છે, મારે આદર્શ ભક્ત થવાનું છે ભગવાનની સેવામાં રહેવા માટે. એને ખબર પડે. અને ત્યાર પછી 22મો શ્લોકથી લઈને 25મો શ્લોક એ જે 4 શ્લોકો છે એ શ્લોકોની અંદર મોહન સ્વામી મહારાજ એવી એક સ્પષ્ટ વાત કરે છે કે જ્યાં સુધી આપણને અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે સાચા અર્થની અંદર બ્રહ્મવિદ્યા પામી શકતા નથી. આપણને સાચા અર્થમાં બ્રહ્મભાવ પણ પમાતો નથી. આપણે ભગવાનની યથાર્થ ભક્તિ પણ કરી શકતા નથી. ભગવાનનો જે નિશ્ચય એના ઘણા પ્રકાર છે. એમાં સૌથી ઊંચામાં ઊંચો નિશ્ચય છે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય. એ પણ પમાતો નથી. જો ભગવાનની યથાર્થ ભક્તિ ન થાય તો ભગવાન સંબંધી સુખ પણ આપણને મળે નહીં. એટલે પરમાનંદની પ્રાપ્તિ પણ થતી નથી. અને યથાર્થ બ્રહ્મભાવ જો ન પામ્યા હોય તો દોષ ટળે નહીં, એટલે આપણા દુઃખ મટે નહીં. ત્રિવિધ તાપ છે એ ત્રિવિધ તાપ આપણા ટળતા નથી જ્યાં સુધી આપણને આવા ગુણાતીત ગુરુ છે એની પ્રાપ્તિ ન થાય એના માટે. હવે આપણે 8મો અને 9મો જે શ્લોક છે એમાં સત્સંગનું લક્ષણ જે બતાવેલું એનું આપણે વાંચન કરીએ. સત્યસ્ય સ્વાત્મનઃ સંગઃ સત્યસ્ય પરમાત્મનઃ સત્યસ્ય ચ ગુરોઃ સંગઃ સચ્છાસ્ત્રાણામ તથૈવ ચ વિજ્ઞાતવ્યમ ઇદમ સત્યમ સત્સંગસ્ય હિ લક્ષણમ કુર્વન્નેવં વિદમ દિવ્યમ સત્સંગમ સ્યાત સુખી જનઃ. સત્સંગ શબ્દ આપણા દેશની અંદર તો બહુ પ્રચલિત છે. ખાસ કરીને જે ભગવાનને માનનારા છે તો એ લોકોના જીવનની અંદર આ વાત છે, આ શબ્દ છે વારંવાર આવતો હોય છે સત્સંગ. પણ ઘણી વખત ખ્યાલ નથી આવતો સત્સંગ કોને કહેવાય. ક્યારેક એવું લાગે કે કોઈક વ્યક્તિ મંદિરમાં આવતા હોય અથવા માળા જાપ કરતા હોય અથવા તો પદયાત્રા કરતા હોય તો એને સત્સંગની અંદર એ ગણાવી દેતા હોય છે. એ વાત ખોટી નથી, પણ એનું મૂળ ક્યાં છે
અને યથાર્થ સત્સંગની વ્યાખ્યા શું છે એની વાત અહીંયા આગળ આપણને સમજાવે છે. તો મોહનસાઈ મહારાજ એમ કહે છે કે સત્ય એવો જે આત્મા, સત્ય એવા જે પરમાત્મા, સત્ય એવા જે ગુરુ અને સત્ય એવા જે શાસ્ત્ર, એનો જ્યારે આપણને સંગ થાય તો સમજવું કે આ સાચો સત્સંગ છે. પછી શબ્દ શું મૂકે છે કે આવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય સુખી થાય છે. આવી રીતે જે સત્સંગ કરે છે, જે આત્માનો સંગ કરે, પરમાત્માનો સંગ કરે, સાચા ગુરુનો સંગ કરે, સત્ય એવા જે શાસ્ત્રનો સંગ કરે, તો એ મનુષ્ય છે અવશ્ય એને સુખની પ્રાપ્તિ થાય છે. એવી વાત અહીંયા આગળ જણાવેલી છે. આત્માનો વિચાર કરી આત્માનો સંગ. આત્માનો સંગ એટલે પહેલા તો આત્માનો વિચાર કરવો પડે, અને વિચારની અંદર શ્રીમદ ભગવદ્ ગીતામાં આત્માના લક્ષણની વાત કરી છે. આત્મા કેવો છે? અછેદ્ય છે, અભેદ્ય છે, અદાહ્ય છે. એટલે કોઈ છેદી શકે નહીં આત્માને, એને કોઈ ભેદી શકે નહીં. અદાહ્ય એટલે કોઈ બાળી શકે નહીં. અક્લેદ્ય, આત્મા ભીનો થતો નથી. અશોષ્ય, આત્મા સુકાતો નથી. અજર અમર છે, એને વૃદ્ધાવસ્થા આવતી નથી. આત્મા છે એ મરતો નથી. તો એ આત્માનું લક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતામાં આ સિવાય પણ કેટલીક વાતો કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ પણ એમના ઉપદેશોની અંદર વાત કરે છે વચનામૃતમાં કે આત્મા ચૈતન્ય રૂપ છે, શુદ્ધ છે, અવિનાશી છે, આનંદ રૂપ છે. આ આત્માના લક્ષણની વાત કરી. એનું મનન ચિંતન જો આપણે કરતા રહીએ તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આત્મ સ્વરૂપનો આપણને સાક્ષાત્કાર થાય છે. એ આપણું સાચું સ્વરૂપ છે. આપણને શરીર દેખાય છે, આત્મા આપણને દેખાતો નથી. શરીર તો નાશવંત છે, શરીર વિકારવાન છે, શરીર પડી જવાનું છે, પણ એમાં જે આત્મતત્વ છે એનો કોઈ દિવસ નાશ થતો નથી. તો જ્યારે એ વાતની દ્રઢતા માણસના જીવનની અંદર થાય છે, એનો એ સંગ કરે છે, એનું મનન ચિંતન કરે છે, તો એ મનુષ્યના જીવનની અંદર એને સુખ પ્રાપ્ત થાય છે. માણસને શરીરમાં કોઈ પીડા થઈ હોય, પણ જો આત્મવિચાર હોય ને આત્મનિષ્ઠાની દ્રઢતા હોય તો એ વ્યક્તિ સુખી રહી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજનો ગુરુ યોગીજી મહારાજ હતા, અને યોગીજી મહારાજ ગોંડલની અંદર હતા. ઘણા બધા વર્ષો પહેલાનો પ્રસંગ છે, સંવત 1997ની સાલનો આ પ્રસંગ છે. અને અષાઢી પૂર્ણિમાનો દિવસ હતો. યોગીજી મહારાજના હોઠની અંદર ચાંદુ પડેલું હતું, અને એમાં પાક થઈ ગયો હતો, અને બધું સોજી ગયું હતું. ગોંડલના એક ડૉક્ટર દેવશીભાઈ ત્યાં આવેલા, અને દેવશીભાઈ આ બધું જોયું. યોગીજી મહારાજ એમણે વાત કરી કે તમે દબાવીને રસી કાઢી નાખો. તેણે કીધું સારું. એટલે એમના દવાખાનાની અંદર ગોંડલમાં પોતે લઈ ગયા. 20 મિનિટ સુધી ચીપિયાથી દબાવીને આ બધી રસી કાઢી. અને યોગીજી મહારાજે જ્યારે આ પ્રસ્તાવ મૂકેલો તે વખતે યોગીજી મહારાજે એવી વાત કરી હતી, કદાચ કાંઈ દુઃખ થશે તો અમે સહન કરી લેશું. પહેલાં દબાવતા જાય ડૉક્ટર, એને બહુ આશ્ચર્ય થાય. યોગીજી મહારાજના મોઢામાંથી એક પણ દુઃખનો શબ્દ નીકળ્યો નહીં. પછી ડૉક્ટરે પૂછ્યું કે સ્વામી તમને કોઈ દુઃખ થયું નહીં? ત્યારે યોગીજી મહારાજે વાત કરી કે આત્મનિષ્ઠામાં દુઃખ શું હોય? જો આત્મનિષ્ઠા હોય ને તો અપમાન પણ ન લાગે. કોઈ વ્યક્તિ આત્માની વાતો કરતો હોય, આત્મા ઉપર નિરૂપણ કરતા હોય, પ્રવચન પણ કરતા હોય, પણ જેટલા પ્રમાણની અંદર આ વાત આત્મસાત થઈ હોય એટલા પ્રમાણમાં એનું લક્ષણ છે, એને અપમાનમાં દુઃખ ન લાગે. અને જે વ્યક્તિ અપમાન કર્યું એના પર નફરત પણ ન થાય, એને વેર વાળવાનું પણ મન ન થાય. તો સમજવું કે આ વ્યક્તિ આત્મનિષ્ઠ છે અને આત્મજ્ઞાન એમના જીવનની અંદર ઉતરેલું છે. પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલની અંદર હતા,
એટલે ગોંડલમાં યોગીજી મહારાજનું ત્યાં આગળ સ્મૃતિ મંદિર છે. યોગીજી મહારાજને જે સ્થાનમાં અગ્નિ સંસ્કાર કરેલા 1975ની સાલમાં ત્યાં સ્મૃતિ મંદિર તૈયાર કરવામાં આવેલું. એ જે જૂનું સ્મૃતિ મંદિર હતું અત્યારે નવું તૈયાર થયેલું છે, પણ આ જૂનું સ્મૃતિ મંદિરનો જે દરવાજો પડતો હતો રસ્તા ઉપર, ત્યાં આગળ એક વડનું ઝાડ હતું. એટલે વડનું ઝાડ, એને કેટલીક ડાળીઓ છે એ જરા નડતી હતી, એટલે મંદિરમાં ત્યાં આગળ જે કેટલાક આયોજકો હતા એ લોકોના મનમાં વિચાર થયો કે આ ડાળી આપણે કાપી નાખીએ. અને એ ડાળ કાપી નાખી ને ગામમાં કોઈક પર્યાવરણવાદી હતા, તો એને મનમાં એમ થયું કે ઝાડ કાપી નાખ્યું. એમણે તો કશું જોયું નહીં, જોયા વગર સીધા જ મંદિરની અંદર પહોંચી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ હતા મંદિરમાં, કેટલાક સંતો પણ એમની પાસે બેઠા હતા, હરિભક્તો પણ બેઠા હતા. અને બેફામ કોઈ પણ મર્યાદા રાખ્યા વગર એમના મનની અંદર જે ગુસ્સો આવ્યો હતો, જેને આક્રમક એન્વાયરમેન્ટલિસ્ટ કહેવાય, આક્રમક પર્યાવરણવાદી, અને બોલવા લાગ્યા કે તમે ઝાડ કાપી નાખ્યું, ઝાડ ઉખેડી નાખ્યું, પર્યાવરણને નુકસાન થશે, આ હિંસા કહેવાય. અને હદ તો ત્યાં થઈ ગઈ. એમણે એ વાત કરી કે તમે તો સાધુ જ ન કહેવાઓ. ઘણી બધી મિનિટો સુધી આ પોતે બોલતા રહ્યા. અને સાથે સંતો હતા અને હરિભક્તો હતા, એ લોકો તો લોહી ઉકળી ગયું અને કંઈક બોલવાની તૈયારી જ કરતા હતા. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે કોઈ કાંઈ બોલતા નહીં, એને ઉભરો છે ઠાલવવા દો. સ્વામી કે આપણા શરીર ઉપરથી એક પણ રૂવાડું ઓછું થયું. આત્મનિષ્ઠ પુરુષ હતા, અપમાન તો લાગ્યું નહીં, મનમાં દુઃખ પણ થયું નહીં, એ આનંદની અંદર હતા. બીજે દિવસે એમના મિત્ર જેણે અપમાન કરીને ગયા હતા, એને ખબર પડી કે સ્વામીનું અપમાન થયું છે, મારા મિત્રએ ભૂલ કરી છે. કારણ કે મિત્રને આપણો સંસ્થાનો પરિચય હતો કે આ સંસ્થા તો લાખોની સંખ્યામાં ઝાડવાઓ રોપેલા છે અને પર્યાવરણનો સંપૂર્ણપણે આદર કરે છે. અને એમના પ્રવચનોની અંદર, કથાની અંદર પણ એમના હરિભક્તોને પર્યાવરણ સાચવવા માટે એ આદેશ પણ આપતા હોય છે. માટે આ બરોબર થયું નથી. એટલે બીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજની માફી માગવા માટે ભાઈ આવેલા હતા. કહ્યું કે મારા મિત્ર છે એ બોલી ગયા છે, તો એનું બોલેલું તમે માફ કરજો. આ એમણે વાત કરી. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ બહુ શાંતિથી વાત કરી. સ્વામી કે અમને એ વાતનું કોઈ દુઃખ નથી, પણ સ્વામીએ વાત કરી કે જ્યારે જ્યારે આપણને કંઈક જરૂર પડે તો તે વખતે ઝાડવા કાપવા પણ પડતા હોય છે. સરકારને રસ્તા બનાવવાના હોય તો સરકાર પણ ઝાડવા કાપે છે, પણ સાથે સાથે ધ્યાન રાખે છે કે એક ઝાડ કાપ્યું હોય તો એની સાથે સાથે 10 ઝાડ છે તો એ પોતે એ રોપતા હોય છે. જેમ કે આપણે ઇંગ્લેન્ડની અંદર મંદિર કર્યું અને ત્યાં લાકડાની હવેલી તૈયાર કરેલી હતી, પણ એ એક ઝાડ જો એમાં વપરાયેલું હોય તો આપણે ઓછામાં ઓછા 10 સેપલિંગ્સ, એટલે આપણે એના માટે 10 ઝાડવા તૈયાર થાય એના માટે આપણે વ્યવસ્થા કરેલી હતી. બધું શાંતિથી સમજાવ્યું. એમને પણ બહુ નવાઈ લાગી કે પ્રમુખ સ્વામી મહારાજ બહુ સ્વસ્થ હતા, પ્રમુખ સ્વામી મહારાજને ખૂબ આનંદ હતો. એનું કારણ આત્મનિષ્ઠા. એટલે અપમાનની અંદર પણ જો આત્મજ્ઞાન હોય તો માણસ છે એ અપમાનની અંદર પણ એ સુખી રહી શકે, વાંધો ના આવે. મૃત્યુ સામે હોય તો પણ સુખી રહી શકે. એટલે આત્મનિષ્ઠ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ જો આત્માનો સંગ કરતી હોય તો જેટલા પ્રમાણની અંદર એને આત્માનો સંગ હોય એટલા પ્રમાણમાં દૈહિક દુઃખમાં સુખી રહી શકે, માનસિક દુઃખની અંદર પણ પોતે સુખી રહી શકે. અને મૃત્યુ સામે ઉપસ્થિત હોય એની અંદર પણ પોતે એ સ્થિર રહી શકે. આત્મનિષ્ઠ પુરુષ હોય, આત્માનો સંગ કરે તો. પરમાત્માનો સંગ કરે, ભગવાનનો સંગ કરે, પરબ્રહ્મનો સંગ કરે, પુરુષોત્તમ નારાયણનો સંગ કરે તો એ વ્યક્તિના જીવનની અંદર પણ અવશ્ય સુખ પ્રાપ્ત થાય છે. પહેલાં તો ભગવાનનો સંગ, એનો અર્થ શું થાય? તો પહેલાં તો આપણે ભગવાનનો મહિમા સમજાય
કે ભગવાન કોણ છે, ભગવાનની સામર્થ્ય કેવી છે, એનો આપણે ખ્યાલ આવે. તો ભગવાન સ્વામિનારાયણનો ઉપદેશનો ગ્રંથ વચનામૃત, એમાં ભગવાનના મહિમા સંબંધી ઘણી બધી વાતો કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ પોતે એવું કહે છે, ભગવાન કેવા છે તો અનંત બ્રહ્માંડના, અનંત કોટી બ્રહ્માંડના પોતે રાજા છે. આ પૃથ્વી ઉપર કોઈ ચક્રવર્તી રાજા હોય અને એ ચક્રવર્તી રાજા, એને ત્યાં આગળ જે એના ગામડાઓ હોય એ ગામડા તો ઘણા એવા હોય, પણ ભગવાન છે એ અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે, તો એ બ્રહ્માંડની પણ ભગવાનને ગણતી નથી. બીજી એક વાત ભગવાન સ્વામિનારાયણ કરે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનના એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો એ પરમાણુની જેવા દેખાય છે. આવી ભગવાનની સામર્થ્ય છે. અને ફક્ત એ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના રાજા છે એટલું જ નહીં, એ ભગવાન પોતે આટલા મોટા છે એટલું જ નહીં, અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એના કરનારા પણ ભગવાન છે. એટલું જ નહીં, આ અનંત કોટી બ્રહ્માંડની અંદર જે જીવ ઈશ્વર રહ્યા છે, તો સુખ દુઃખ છે એનો આધાર પણ ભગવાન છે. અને ત્યાં સુધીની વાત છે કે કોઈ એક સૂકું પાંદડું હોય અથવા તો એક તરણું હોય, પણ ભગવાનની ઈચ્છા વગર એ ડોલતું નથી, આવી વાત કરેલી છે. વળી ભગવાન છે એના આશ્ચર્યની વાત સ્વામિનારાયણ ભગવાન સમજાવે છે કે ભગવાન કેવા છે તો માણસમાંથી માણસ બને છે, પશુમાંથી પશુ બને છે, ઝાડમાંથી ઝાડ થાય છે, કીડામાંથી કીડો થાય છે. વળી કોઈ માણસ હોય, એનો હાથ કપાઈ ગયો હોય અથવા પગ કપાઈ ગયો, કોઈ પણ શરીર છે, શરીરનું કોઈ અંગ છે, એ અંગનો જો ભંગ થઈ ગયો હોય, તો ભગવાન એવું લખે છે કે કોઈ પણ બુદ્ધિશાળી માણસ એવું ને એવું અંગ બનાવી શકે નહીં. વળી ભગવાને કેવું સુખ આપ્યું છે, કોઈ માણસને વેદના થતી હોય, પણ એ જો સુષુપ્તિ અવસ્થા એને પ્રાપ્ત થાય તો બધી જ વેદના એને મટી જાય છે. ભગવાનના આશ્ચર્યનું વર્ણન કરે છે. આ પૃથ્વી ઉપર આપણે જોઈ શકીએ છીએ પૃથ્વીના આશ્ચર્ય, બ્રહ્માંડના આશ્ચર્ય, એની પણ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે અને જેની ડોલાવી ડોલે છે. આ પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહ્યો છે. આકાશ છે, આકાશની અંદર જળ, પાણી એ અદ્ધર રાખી મૂક્યું છે. એમાં ગાજવીજ થાય છે, જેના વરસાવ્યા મેઘ વરસે છે. સૂર્ય ચંદ્ર જેની આજ્ઞાએ કરીને ઉદય અસ્તપણાને પામે છે. ચંદ્રમાની કળા વધે અને ઘટે છે. આકાશની અંદર તારામંડળ એ અધર રાખી મૂક્યું છે. અને એક જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે. એને હાથ, પગ, નાક, કાન એ આદિ 10 ઇન્દ્રિયો છે, એ 10 ઇન્દ્રિયો થઈ આવે છે. આવા બધા આશ્ચર્યના કરનારા મને મળ્યા એવા જે ભગવાન, એના વચ્ચે જ થાય છે. આ ભગવાનના મહિમાની વાત થઈ. વળી ભગવાન કેવા છે, બધું જુએ છે. એ વાત પણ સ્વામિનારાયણ ભગવાન લખે છે કે આપણા હાથની અંદર જળનું ટીપું આપણે રાખેલું હોય અને આપણે એટલી સહેલાઈથી એને જોઈ શકીએ, એવી રીતે અનંત કોટી બ્રહ્માંડ, એ અનંત કોટી બ્રહ્માંડના જીવ અને ઈશ્વર, એને ભગવાન આટલી સહેલાઈથી જોઈ શકે. ભગવાન સર્વજ્ઞ છે. આ બધો મહિમાનો વિચાર, એનું પણ આપણે નિધિધ્યાસન કર્યા કરીએ તો પરમાત્માનો પણ આપણને સાક્ષાત્કાર થાય. અને ભગવાનનો મહિમા આપણને જેટલો સમજાય, ભગવાનનો સંગ આપણા જીવનમાં જેટલો દ્રઢ થાય, એટલા પ્રમાણમાં આપણે શરીરમાં કષ્ટ આવ્યા હોય, મનમાં કષ્ટ આવ્યા હોય, આગળ જેમ આત્માની વાત કરી એવી રીતે મૃત્યુ સામે આવેલું હોય, અને ભગવાનનું જે
અતિ અપાર સુખ છે એ સુખનો અનુભવ પણ થાય છે. ડૉક્ટર હર્બર્ટ બેન્સન એક અમેરિકાના પ્રખ્યાત ડૉક્ટર, એમણે ઘણા બધા પુસ્તકો લખેલા છે. એક પુસ્તકનું નામ છે બિયોન્ડ ધ રિલેક્સેશન રિસ્પોન્સ. તો આ પુસ્તકની અંદર એ ડૉક્ટર પોતે એવી વાત કરે છે કે જો માણસને શ્રદ્ધા હોય, એને શબ્દ એવો લખ્યો છે ફેઇથ ફેક્ટર. ફેઇથ ફેક્ટરની અંદર બે વાતનો સમાવેશ થાય છે. અને બે વાત એણે એ કરી, એક તો રિલેક્સેશન રિસ્પોન્સ અને બિયોન્ડ ધ રિલેક્સેશન રિસ્પોન્સ. આ બે વાત એને જોડેલી છે. આનો અર્થ શું થાય? એ એમ કહે છે કે જો આ પ્રકારે પ્રક્રિયા માણસ કરે, એ પ્રક્રિયાની હું વાત કરું તો શું થાય, શરીરને કેવા લાભ મળે? હાઈ બ્લડ પ્રેશર હોય તો માપમાં આવી જાય. કોઈ માણસ ઊંઘ ના આવતી હોય, ઊંઘના પ્રશ્નો હોય, અનિદ્રાનો રોગ લાગુ પડ્યું હોય, એમાં પણ કામ કરે છે. એને મદદરૂપ થાય. એને કોઈ સ્ટ્રેસ હોય, તણાવ હોય, એ તણાવમાં પણ એને રાહત થાય છે. એને એન્જાઇના પેક્ટોરિસ પેઇન, એટલે હાર્ટ એટેક આવે, હાર્ટ એટેક પહેલાં શરીરમાં અમુક દુખાવો આવે, કેટલાક વખતથી દુખાવો ચાલુ હોય, અને દુખાવો ચાલુ થયા પછી એ વ્યક્તિને હાર્ટ એટેક અમુક સમય પછી આવે તો એ મટી જાય. અને એવા પણ સંજોગો છે, એવું વર્ણન કરે છે 80% તો દુખાવો મટી જાય અને બાયપાસ સર્જરી પણ ન કરાવવી પડે જો આ પ્રક્રિયા માણસ કરે તો. જે પ્રક્રિયાની હું તમને વાત કરવાનો હમણાં આગળ. માથાનો દુખાવો છે, દુખાવો પણ એમાં પણ એને રાહત થઈ જાય. કેળનો દુખાવો હોય એની અંદર પણ રાહત થઈ જાય. આખું મોટું લિસ્ટ આપેલું છે આ પુસ્તકની અંદર બિયોન્ડ ધ રિલેક્સેશન રિસ્પોન્સ. પ્રક્રિયાની વાત કરી તો પહેલાં વર્ણન કર્યું કે કોઈક શાંત જગા હોય ને ત્યાં બેસવું, પલાઠી વાળીને બેસવું અથવા તો ખુરશીમાં બેસવું. પછી સભાનપણે આપણા જે શરીરના સ્નાયુઓ છે એને આપણે ઢીલા પાડવા, એને આપણે રિલેક્સ કરવા. પછી મન છે અથવા તો આંખ બંધ કરી અને કોઈ મંત્રનો જાપ કરો, અથવા મનની અંદર ધ્યાન કરવું. અને જ્યારે આપણને વિરોધી વિચારો એ આવે તો એના તરફ આપણે ઉપેક્ષા સેવન કરવું. આ 4 વાત કરવી. આને રિલેક્સેશન રિસ્પોન્સ એ નામ આપેલું છે. જેને આપણે ધ્યાન કહીએ. અને ધ્યાન કરતા હોય ને આપણને બીજા બધા વિરોધી વિચારો નડતા હોય એના તરફ ઉપેક્ષા સેવવી. હવે બિયોન્ડ ધ રિલેક્સેશન રિસ્પોન્સની અંદર વર્ણન કરે છે શ્રદ્ધા. ભગવાનમાં શ્રદ્ધા, આપણા તત્વજ્ઞાનની અંદર શ્રદ્ધા, એ બંનેનું જો કોમ્બિનેશન હોય તો આગળ જે વર્ણન કર્યું એ બધા લાભ માણસના જીવનની અંદર થાય છે. આ ભગવાનનો જો આપણે સંગ રાખીએ તો કેટલાક ડૉક્ટરો એવી વાત કરે છે ડેફિનેટ હેલ્થ બેનિફિટ્સ છે. આના ઉપર હજારોની સંખ્યાની અંદર રિસર્ચ આર્ટિકલ્સ, સંશોધનના લેખો એ લખાયેલા છે. જો ભગવાનનો આપણે સંગ કરીએ તો ભગવાનના સંગની અંદર અપમાન થાય તો અપમાનની અંદર પણ રાહત રહે. અપમાનમાં પણ વાંધો આવતો નથી. પ્રભુદાસભાઈ પટવારી બહુ ગાંધીવાદી વ્યક્તિ હતા અને સમાજમાં બહુ પ્રતિષ્ઠિત માણસ હતા. એમનું જીવન બહુ પવિત્ર અને શુદ્ધ હતું. સમાજ સેવાના ઘણા બધા કામ એ વ્યક્તિએ કરેલા હતા. તામિલનાડુના ગવર્નર થયેલા. પણ કોઈક સામાન્ય કારણ તો એટલું હતું, રશિયાથી એક ડેલિગેશન આવેલું અને એની આગતા સ્વાગતા તામિલનાડુના રાજભવનમાં કરવાની હતી. અને પ્રભુદાસભાઈ પટવારી બધી શાકાહારી જ આઇટમ્સ પીરસેલી હતી. જેટલા દિવસ રહે એટલા દિવસ. તો એમણે શા માટે માંસાહાર આપવામાં ના આવ્યો અથવા શા માટે એમને દારૂ આપવામાં ના આવ્યું, તો એમને ડિસમિસ કરવામાં આવ્યા. હી વોઝ સેક્ડ એઝ ધ ગવર્નર ઓફ તામિલનાડુ. એમની ઉંમર તે વખતે લગભગ 70 વર્ષની હતી. એ અહીંયા આગળ આવ્યા. એમના માતુશ્રી 90 વર્ષના હતા. માતુશ્રીને પગે લાગ્યા અને વાત કરી કે હવે ગવર્નર તરીકે હું નથી,
અને આ પ્રસંગ થયો. એમની માતાને દુઃખ ન લાગ્યું, પ્રભુદાસભાઈને પણ દુઃખ ન લાગ્યું. એનું કારણ એની માતાએ કહ્યું કે બેટા બહુ સારું થયું, ભગવાન જે કરે છે સારું કરે છે. તો ભગવાનનો મહિમા કરતા હરતા ભગવાન છે, ભગવાન જે કરે છે સારું કરે છે. એ કે તને 70 વર્ષ થયા તો ભગવાનનું ભજન ક્યારે કરીશ, ભગવાનનું સ્મરણ ક્યારે કરીશ? ભગવાન જે કરે છે સારું કરે છે. એટલે અપમાનની અંદર પણ સ્થિરતા એ માણસના જીવનની અંદર આવે, એને કોઈ પ્રકારનો વાંધો આવે નહીં. મૃત્યુ હોય અને તે વખતે ભગવાનનું નામ સ્મરણ કામ લાગે છે. મુંબઈમાં એક ભાઈ હરિભક્ત, એનું નામ છગનભાઈ પટેલ, એક વખત પ્લેનમાં બેસીને એ મુંબઈ તરફ આવતા હતા. હવે આજે વિમાન છે, અત્યારે જે જેટનો યુગ છે, એ પહેલાં ડાકોટા વિમાન આવતા. એની પાંખો સીધી હોય અને આગળ 2 પંખા હોય. હવે એમાં કંઈક જે પ્રોપેલર છે, એન્જિન હતું, એ બગડ્યું અને એક પંખો બંધ થઈ ગયો. પાયલોટને ચિંતા થઈ. ધીરે ધીરે કરતાં બીજા પંખાની અંદર પણ ગડબડ થવા લાગી. એટલે અંદર આવી અને પેસેન્જરને વાત કરી કે એવું લાગે છે કે આપણું વિમાન છે, ઇમરજન્સી લેન્ડિંગ આપણે કરાવવું પડે તો, અને કદાચ મોટી મુશ્કેલી પણ આવે, તકલીફ પણ પડે, માટે આપને જેમ ઠીક લાગે, ભગવાનને યાદ કરવા હોય, જે કરવું હોય આપ કરી શકો છો. તો છગનભાઈ જોયું કે આ તો મશીન છે અને આ પ્લેન છે, એનું એન્જિન છે એ બગડેલું છે, તકલીફ થયેલી છે, અને એ તો ત્યાં આગળ કોઈની પણ શરમ રાખ્યા વગર લોકોને જે લાગવું હોય એ લાગે, ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ 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 એ તાળી પાડીને એકદમ જોર જોરથી ધૂન કરવા લાગ્યા. અને બધા જે પેસેન્જર્સ હતા, પોતપોતાના જે ઈષ્ટદેવ હતા, એ ભગવાનને યાદ કરતા, જેને જે માનતા હતા એ લોકો બોલતા હતા. ભગવાનનું કરવું, એન્જિન રિસ્ટાર્ટ થઈ ગયું અને એકદમ સેફલી મુંબઈના સાંતાક્રુઝ એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડ થયું. છગનભાઈના મનમાં એવો વિચાર થયો કે આવી રીતે આ લેન્ડ થયું છે તો ભગવાને આપણને બચાવ્યા છે. મારા ગુરુ યોગીજી મહારાજ છે અને અત્યારે ગોંડલની અંદર છે, રાજકોટની પાસે, તો મારે ઘરે જવું નથી. ત્યાં આગળ બીજું પ્લેન પકડી અને પોતે રાજકોટ ઉતરીને ગોંડલ ગયા. યોગીજી મહારાજને મળ્યા ત્યારે યોગીજી મહારાજે વાત કરી અને યોગીજી મહારાજે કહ્યું, અંતર્યામી પુરુષ હતા, સર્વજ્ઞ પુરુષ હતા. એમણે કીધું, છગનભાઈ ગઈકાલે કેવું ભજન થયું, ગઈકાલે જેવું ભજન થયું એવું જો રોજ ભજન થાય તો અક્ષરધામ દૂર નથી. પણ એમને શ્રદ્ધા હતી તો મૃત્યુના સમયની અંદર પણ ભગવાન પાસેથી એ વ્યક્તિ છે એ આશ્વાસન પ્રાપ્ત કર્યું. ભગવાનનો સંગ કરે તો એમને ખબર પડે છે કે આ લોકમાં જે કાંઈ સુખ છે, ભૌતિક સુખ, એના કરતાં ભગવાનનું સુખ બહુ વધારે છે. લાડુદાનજી હતા, જબરજસ્ત શીઘ્ર કવિ હતા, 24 કળામાં નિષ્ણાત હતા. આજનો જમાનો હોય તો આપણે એમ કહી શકાય કે એમને PhDની ડિગ્રી પ્રાપ્ત થાય, 24 PhD પ્રાપ્ત થાય એવા નિષ્ણાત હતા. એ એક વખત ભગવાન સ્વામિનારાયણની પરીક્ષા કરવા માટે ભાવનગરથી ગરડા ગયા અને ભાવનગરના રાજાએ જ એમને મોકલેલા હતા પરીક્ષા કરવા માટે. એમણે મનમાં કેટલાક સંકલ્પો કરેલા હતા. બધા સંકલ્પો ભગવાન સ્વામિનારાયણે મનની બધી વાતો અંતર્યામીપણે કહી દીધી. પણ પછી ભગવાન સ્વામિનારાયણ એમને ભેટે છે અને આશ્લેષમાં લઈ લે છે. તે વખતે લાડુદાનજીને જે અનુભવ થયો એનું આખું વર્ણન, એમનું જીવન ચરિત્ર જેમણે લખેલું છે, માવદાન કવિ, એ પોતે લખે છે, લાડુદાનજી એમને જુવાનીનું અભિમાન હતું, મદ. એમને રૂપનું મદ હતું, હું રૂપવાન છું એવો મદ હતો એમને. એમની પાસે પુષ્કળ સંપત્તિ હતી કારણ કે રાજાઓ એમને નવાજેલા હતા. આ બધું લાડુદાનજી પાસે હતું. પોતાની આવડતનો મદ હતો, આવડતનું અભિમાન હતું. ભગવાન સ્વામિનારાયણના સ્પર્શ માત્રથી આ અભિમાન ઓગળી ગયું.
એમને કૃપા સમાધિ થઈ. કૃપા સમાધિની અંદર ભગવાનના દર્શન થયા અને એ જાગ્રત થયા. તો એ જાગ્રત થઈ અને બ્રહ્માનંદ સ્વામી એ પોતે વર્ણન કરે છે, આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી. અને એ જે દિવ્ય સુખનો અનુભવ થયો, તો એ તો ત્યાં આગળથી એ રાજસ્થાન જવાના હતા. રાજસ્થાનમાં ખાણ ગામ એ એમનું જન્મસ્થાન, અને ત્યાં જઈને લગ્ન પણ એમના થવાના હતા. એ બ્રહ્માનંદ સ્વામી બન્યા લાડુદાનજીમાંથી. એ ભગવાન સ્વામિનારાયણ પાસે રહ્યા અને રહીને દીક્ષા એમને ગ્રહણ કરી. તો જો અહીંયા વર્ણન કરે છે મહંત સ્વામી મહારાજ, ભગવાનનો સંગ કરે છે, સુખી થાય છે. ત્રીજી વાત એમણે એ કરી કે જો સાચા ગુરુનો સંગ કરે તો એના જીવનમાં સુખ પ્રાપ્ત થાય. સાચા ગુરુ કોણ? જેના જીવનમાં અખંડ શાંતિ હોય. હવે જેના જીવનમાં અખંડ શાંતિ હોય, દોષ ન હોય તો જ શાંતિ હોય. મનમાં ઈર્ષા હોય તો શાંતિ ના હોય. મનમાં ગુસ્સો આવે તો શાંતિ ના હોય. અભિમાન હોય તો શાંતિ ના હોય. કામવાસના હોય તો શાંતિ ના હોય. તો પહેલું લક્ષણ તો આ છે કે એના જીવનમાં અખંડ શાંતિ હોય. એના યોગમાં જે કોઈ હોય ને શાંતિનો અનુભવ કરાવી શકે. પછી એને ભગવાનનો સમ્યક સાક્ષાત્કાર હોય. એમના જીવનમાં અખંડ બ્રહ્મચર્ય હોય. દેહ કરીને ને મને કરીને બ્રહ્મચર્ય હોય. લોભ ના હોય, પૈસાની આસક્તિ ના હોય, અને આગળ જેમ વાત કરી કોઈ અભિમાન ના હોય. એવા ગુરુનો સંગ થાય તો સ્વાભાવિક છે એના જીવનની અંદર સુખ છે, સુખની પ્રાપ્તિ થવાની છે. જડ વસ્તુનો સંગ થાય છે ને, તો એની પણ અસર આપણને થાય છે. આપણને કોઈ ચપ્પુ આપે તો કાપવાનું મન થાય, માળા આપે તો ભગવાનનું આપણે સ્મરણ થાય. ગાંધીજી પોતાની આત્મકથામાં લખે છે, એમને કુસંગનો યોગ તો જો એક મિત્ર ભટકાઈ ગયા. હકીકતમાં એમના મોટાભાઈ હતા, મોટાભાઈના મિત્ર હતા. એટલે ગાંધીજીના પણ પોતે મિત્ર બનેલા હતા. એમના યોગે ગાંધીજી 1 વર્ષ સુધી માંસાહાર કરેલો. એમના એક સગાવાલા હતા, એમનો યોગ થયો, તે એમના યોગે કરીને એ સિગરેટ પીતા થયા અને ધતુરના બી ખાઈને આત્મહત્યા કરવાનો એ વ્યક્તિના મનની અંદર પણ વિચાર આવ્યો. અને આજે આગળ મેં તમને વાત કરી કે જેણે માંસ ગાંધીજીને ખવડાવેલું હતું અને પ્રોત્સાહિત કરેલા હતા, એ વ્યક્તિ ગાંધીજીને જે ગણિકા રહેતી હોય, જ્યાં કુલટા સ્ત્રીઓ રહેતી હોય, એ સ્થાનની અંદર પણ ગાંધીજીને લઈ ગયા હતા અને ગાંધીજી ત્યાં પણ ગયા હતા. આ બહુ પ્રામાણિકપણે ગાંધીજી પોતાની આત્મકથા તેમાં વર્ણન કરે છે અને કહે છે કે બેડ કંપની, ખરાબ સંગની 100% આપણને અસર થાય છે. કોઈ વ્યક્તિમાંથી ગુણ પ્રાપ્ત કરવા મુશ્કેલ પડે છે, પણ ખરાબ વસ્તુ આપણે તરત શીખી લેવાય છે. માટે ખરાબનો સંગ ના કરવો. એવી રીતે જો કોઈ સાચી વ્યક્તિનો સંગ કરે, સાચા ગુરુનો સંગ કરે, તો એના જીવનની અંદર સદ્ગુણો પ્રાપ્ત થાય. એના જીવનની અંદર પણ અખંડ સુખ છે. એ સુખનો એ વ્યક્તિના જીવનની અંદર 100% અનુભવ થાય. એક ભૂરાભાઈ પ્રજાપતિ કરીને હતા, એ વ્યક્તિને 60 વર્ષનું વ્યસન હતું, અફીણનું વ્યસન. 1 વર્ષનું સિગરેટનું વ્યસન પડ્યું હોય. એ વ્યક્તિને તમે એમ કહો કે તારા જીવનમાંથી તું સિગરેટ મૂકી દે, તો વિચાર કરે કે મારા જીવનમાંથી નહીં જાય. હવે એની જગ્યાએ 1 વર્ષનું અફીણનું વ્યસન હોય તો, અને આ તો 60 વર્ષનું અફીણનું વ્યસન. પ્રમુખ સ્વામી મહારાજને બોચાસણ ગામમાં મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજે એમને વાત કરી અને સ્વામી એમને પ્રેરણા આપી. સ્વામીના દર્શન કર્યા, એમને દિવ્યતાનો અનુભવ થયો. હૃદય સુધી વાત બેસી ગઈ. એક જ દિવસની અંદર એ વ્યક્તિએ 60 વર્ષનું અફીણ મૂકી દીધું. તો જો સાચા ગુરુ મળ્યા તો એ વ્યક્તિના જીવનમાં અંદર સુખ મળ્યું ને. સ્વાસ્થ્ય છે એ બગડતા અટક્યું. એમના પૈસા બચ્યા. 700 વીઘા જમીન હતી. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે મળ્યા હતા, માત્ર 15 વીઘા જમીન બચેલી, બધી અફીણમાં ગયેલી. અને 15 વીઘા જમીન પણ ગીરવે મૂકેલી હતી. તો જમીન પણ બચી ગઈ. અને એ વ્યક્તિના અંતરમાં આત્મવિશ્વાસ પણ ઉત્પન્ન થયો. તો જો સાચા ગુરુ મળે તો માણસના જીવનમાં સુખ છે, એ સુખનો અનુભવ એ વ્યક્તિને થાય છે. અમદાવાદમાં એક બહુ જ મોટા ડૉક્ટર રહેતા હતા, છોટુભાઈ નાયક કરીને.
આપણા દેશના કામ ચલાવ વડાપ્રધાન 2 વખત થયેલા નંદા સાહેબ, એના પોતે જમાઈ થાય, બહુ કડક વ્યક્તિ. અહીંયા આગળ ગુજરાતના જે ગવર્નર હતા એના ફિઝિશિયન હતા અને બહુ નિષ્ણાત, બહુ હોશિયાર વ્યક્તિ. એ વ્યક્તિને સ્ટ્રોક થયો એટલે પેરાલિસિસ થઈ ગયું. પ્રમુખ સ્વામી મહારાજ એમને મળવા માટે ત્યાં આગળ ગયા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા એમને મળ્યા, એમની સાથે હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ હતી, એમની છાતી ઉપર મૂકી, આંખમાંથી આંસુ શરૂ થઈ ગયા. એ કન્ડિશનની અંદર કારણ કે એ વ્યક્તિ વિચાર કરતા હશે આમાંથી હું સાજો થઈશ કે નહીં થાઉં, ક્યાં સુધી મારે પલંગમાં રહેવાનું છે અને મારું મૃત્યુ આવશે. ઓચિંતો આ પ્રસંગ બન્યો. જે વ્યક્તિને સ્ટ્રોક આવે આગલી સેકન્ડમાં તેને ખબર પણ ન હોય, સ્વસ્થ હોય, પોતાનું બધું કામ કરતા હોય અને આ લોકની અંદર બધા વિષય સુખ ભોગવતા હોય, ઓચિંતો આ થઈ જાય વ્યક્તિને, તો એને જેને કહે ને ફિયર ઓફ ધી અનનોન, કે શું થશે, કેમ થશે, આવા બધા એને. પણ પ્રભુ સ્વામી મહારાજને જોયા અને આંખમાં આંસુ નીકળી ગયા અને દેખાય કે એમને રિલીફ થયું હોય, શાંતિ થઈ હોય અને બહુ આનંદ એ વ્યક્તિને થઈ ગયો, એમના ઘરના માણસોને પણ ખૂબ આનંદ થઈ ગયો. તો જો સાચા સંત મળે તો સાચા સંત આપણને આ આપે છે અને એમને તો ભગવાનનો સાક્ષાત્કાર માટે એમની પાસે પણ જો કોઈ વ્યક્તિ આવે, જે મેં તમને બ્રહ્માનંદ સ્વામીની વાત કરી એમ પ્રમુખ સ્વામી મહારાજ કે આજે મોહન સ્વામી મહારાજના યોગમાં જે કોઈ વ્યક્તિ આવે તો એમના જીવનની અંદર પણ આ બધા અનુભવો એમને થાય છે. 1996ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા વધારેલા હતા, કેટલાક મંદિરોની પ્રતિષ્ઠા કરવાની હતી અને શિકાગોમાં જ્યારે આવ્યા, એક ડૉક્ટર લેરી કરીને સ્વામીને મળવા માટે આવેલા. સ્વામીને મળ્યા પછી અમને વાત કરી એમણે કીધું કે હું યહૂદી છું, મારા પત્ની ક્રિશ્ચન છે અને હું ઘણા બધા લોકોને મળેલું છું, ઘણા બધા ધર્મગુરુઓને પણ મળેલો છું અને આ હિન્દુ ગુરુ તમારા છે એમને હું મળ્યો તો મારા જીવનની અંદર આટલી દિવ્યતા અને આટલી શાંતિ એનો અનુભવ મને કદાપી પણ થયો નથી. અમેરિકાની અંદર તમારો જન્મ થયો છે, અહીંયા હું રહું છું, અમેરિકાના બધા જ ભૌતિક સુખ ભોગવેલા જ, એના કરતાં અનેકાનેક ઘણું સુખ આ ખાલી એક મુલાકાતની અંદર તમારો ગુરુએ મને એ સુખનો અનુભવ કરાવ્યો છે, માટે હું ખૂબ ખૂબ આભારી છું. તો જો સાચા સંતનો આપણે સમાગમ કરીએ તો આપણા જીવનની અંદર પણ આ સુખનો અનુભવ, એ અનુભવ આપણને થતો હોય છે. 22 થી 25ના શ્લોકની મેં તમને વાત કરી તો એની અંદર વર્ણન કરેલું છે, અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ એ જો મળે તો બ્રહ્મ વિદ્યા સિદ્ધ થાય, ભગવાનનો પરમ આનંદ પ્રાપ્ત થાય. આ બહુ એક વિશેષ વાત કરેલી છે, આત્માના સંગની વાત, પરમાત્માના સંગની વાત. શરૂઆતમાં મેં તમને એ વાત કરી કે આત્માનો સંગ એટલે દેહ અને આત્મા અલગ છે, એટલું પૂરતું નથી. જ્યારે અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ આપણને મળે, એ સાક્ષાત બ્રહ્મ છે, આત્મા ચૈતન્ય છે, પણ બ્રહ્મ પણ ચૈતન્ય છે, પણ એના કરતાં અનંત ઘણું મોટું સામર્થ્ય એ બ્રહ્મની અંદર એ આપણે થઈ શકીએ છીએ. એ ખરેખર આત્માનો સંગ થયો કહેવાય. હવે એ કેવી રીતે બને? તો અમેરિકાના રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ હતા, એ પોતાની ઓફિસની અંદર અબ્રાહમ લિંકનનો ફોટો રાખતા. કોઈ પણ સમસ્યા હોય તો સમસ્યામાં વિચાર કરે કે આ ઠેકાણે અબ્રાહમ લિંકન હોત તો પછી એ કેવી રીતે આ સમસ્યાનું સમાધાન કરત. એટલે એમને પોતે ઇમ્પર્સોનેટ કરતા. એવી રીતે આવા બ્રહ્મ સ્વરૂપ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ જેવા, મોહન સ્વામી મહારાજ જેવા મળે તો જ્યારે આપણા જીવનની અંદર કોઈ પણ પ્રસંગ બને તો એ પ્રસંગમાં એ કેવી રીતે વર્તે છે, કેવી રીતે ચાલે છે, કેવી રીતે ઉઠે છે, કેવી રીતે બેસે છે, એમના જીવનમાં કેવા બધા સદગુણો છે. દાખલા તરીકે આપણું કોઈ અપમાન કરે તો આ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ જો હોય અથવા મોહન સ્વામી મહારાજ હોય તો શું કરે અને એ કેવી રીતે વર્તે છે, ભગવાનની કેવી રીતે ભક્તિ કરે છે, એમની સામે આપણે જોતા રહીએ તો ધીરે ધીરે આ
જીવમાંથી શિવ બની જાય એટલી તાકાત પ્રાપ્ત થાય અને પછી ભગવાનનો ભક્ત થાય અને ભગવાનની ભક્તિનો અધિકાર એ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. આગળના શ્લોકમાં અમે તમે સત્સંગની વાત કરી, દીક્ષાની વાત કરી. દીક્ષા એટલે દ્રઢ સંકલ્પ. આ રીતે જે સત્સંગ બતાવ્યો છે એ પ્રમાણે મારે કરવું છે. દ્રઢ આશરો ભગવાનનો, દ્રઢ ટેક અને ભગવાનની બધી આજ્ઞાઓ છે એનું મારે પાલન કરવું છે. એટલા માટે એના આગલા શ્લોકમાં લખ્યું છે કે આ ગ્રંથની અંદર, આ શાસ્ત્રમાં આજ્ઞા અને ઉપાસનાની બધી વાતો કરેલી છે. તો આપણે આ જોયું કે મંગળાચરણથી લઈ અને આપણે 25 શ્લોક સુધીનું આપણે નિરૂપણ સાંભળ્યું. એની અંદર મનુષ્ય જીવનના લક્ષ્યની વાત કરી, સત્સંગની વાત કરી, દીક્ષાની વાત કરી, આજ્ઞા ઉપાસનાની પણ આપણે વાત કરેલી છે. ભગવાનનો આશ્રય કરો એની પણ અંદર વાત સમજાવેલી છે. અને આગળ પણ આપણને બીજા બધા સંતો આ ગ્રંથ ઉપર, આ શાસ્ત્ર ઉપર નિરૂપણ એ વિશેષપણે કરશે. ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સાહેબ મહારાજના ચરણોમાં પ્રાર્થના, આપણે મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય સિદ્ધ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. सर्वोपरि करुणाकर मानव तनु धारण
પુરુષોત્તમ જય અક્ષર પુરુષોત્તમ જય દર્શન સર્વોત્તમ જય સ્વામી નારાયણ જય અક્ષર પુરુષોત્તમ જય સ્વામી નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન